જો તમારે તમારા હક માટે આ રાજ્યના પાટનગરમાં હવે આવવું હોય તો એટલી તૈયારી સાથે આવવું પડશે કે તમારો હક નહીં મળે, પરંતુ આ સરકાર તમારા પર કેસ કરશે. અને આવી જ વાત બની છે આ વ્યાયામ શિક્ષકો જે 18 દિવસથી સતત આંદોલન કરી રહ્યા છે. તેમની માંગણી આ સરકારે સાંભળવાની જગ્યાએ હવે તેમના પર ગુનો દાખલ કર્યો છે અને રોજે રોજ આ પોલીસવાળા છે તે તેમને ઉઠાવે છે. અને સરકાર સાથે પણ હજી તેમને કોઈ પણ પ્રકારનો વાટોઘાટો નથી થયો તેવી વાત પણ તે આ વ્યાયામ શિક્ષકો કરી રહ્યા છે. જે પ્રકારે આ વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે ને હવે તેમના પર ગુનો દાખલ થયો છે, આ મામલે જ હવે વાત કરવી છે. 18 દિવસથી તમે જે આંદોલન કરી રહ્યા છો અને હવે તમારા પર ગુનો પણ દાખલ થયો છે. અમારું આંદોલન 17 તારીખથી શરૂ છે ગાંધીનગરની અંદર, અને અમારા 10 લોકો ઉપર પોલીસ દ્વારા એફઆરઆઈ દર્જ કરવામાં આવી છે સેક્ટર 6 ની અંદર. હવે અમે લોકો આંદોલન કરીએ છીએ. અમારો એક જ ધ્યેય છે કે અમારું આંદોલન અમે ઉગ્ર નહીં કરતા, અમે શાંતિપૂર્ણ આંદોલન કરીએ છીએ. અમારું આંદોલન અહિંસક છે. અમે કોઈ સરકારી વસ્તુ, કોઈ સરકારી અધિકારી, કોઈ પોલીસ પ્રશાસન, કોઈ સાથે અમે કોઈ ઝઘડો નથી કર્યો, અમે કોઈને માર્યા નથી, અમે કોઈ ગોંડા નથી. તો એ અમારે ઉપર કાલ પરમ દિવસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમારી તો માગ એક જ છે કે જે સરકાર સામે અમારી માગ છે સરકાર સ્વીકારી લે અમારી માગ, તો અમે ગાંધીનગર છોડી દેવા માગીએ છીએ. અમારે અહીં કોઈ રહેવાનો ફાયદો નથી, પણ અમારી વાત સરકાર સુધી પહોંચે છે, સરકાર અમારી વાત ધ્યાને લે છે, પણ અમારું કોઈ નિરાકરણ હજી સુધી નહીં આવ્યું. સરકાર તરફથી સ્પષ્ટ નિરાકરણ કોઈ નથી આવ્યું. અને અમારા 10 જણ ઉપર એફઆરઆઈ થઈ છે અને બીજા 150 જણના બી નામ છે, પણ એમાં એવું કહેવામાં આવ્યું છે એફઆરઆઈની અંદર કે ભાઈ જો આગળ જતા એની ઉપર બી ગુનો દાખલ થશે. અચ્છા, તમે પોતે પણ આરોપી છો તો પોલીસે તમારી અટકાયત કરી હોય, કાયદાકીય પ્રક્રિયા મુજબ તમે જામીન લીધા હોય, અન્ય વ્યક્તિઓ પર ગુનો દાખલ થયો, એમાં શું સ્થિતિ છે અત્યારે? અમારા 10 જણ ઉપર જે ગુનો દાખલ થયો છે એને જામીન લીધા છે પોલીસ પ્રશાસને અમારી પાસેથી, અને અમને એવું કહેવામાં આવ્યું છે કે હવે તમે આવું ટોળું અને આવું ઉગ્ર આંદોલન ના કરો અને તમે અહીંયાથી ગાંધીનગર છોડીને જતા રહો. પણ અમારી પોલીસ પ્રશાસન સાથે કોઈ ઓલું નથી, દુશ્મની નથી. અમારી કોઈ સાથે સરકાર સાથે દુશ્મની નથી, પણ અમારી માગ જે છે એ સાચી છે અને અમે સત્ય છે. એટલે અમને એવું થાય છે કે અમે કોઈને કોઈ જગ્યા ઉપર સાચા છે, એટલે અમે સત્ય સાથે છે. અને અમે ગાંધીનગર એટલે નથી છોડતા કે ભાઈ અમારી માગ અમે સાચી દિશા ઉપર લઈને આવ્યા છે. અને છેલ્લા 15 વર્ષથી ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ, અને જે ભરતી થઈ છે એ બી કરારવાળી કરવામાં આવી છે. અમને પરીક્ષા બી દીધેલી છે. અમારી પરીક્ષા ગુજરાત સ્ટેટ બોર્ડે લીધી છે, જે સ્ટેટ બોર્ડ ટાટ લે છે એની જ અમારી સેટ એક્ઝામ લીધી છે. તો ભાઈ અમારી માગ એક જ છે કે ભાઈ અમારી પરીક્ષાને માન્યતા દે અને અમારી કાયમી ધોરણે ભરતી કરે. અચ્છા, તમે પોતે પણ એક મહિલા છો. 18 દિવસથી તમે ગાંધીનગરમાં ધામા નાખેલા છે, 33 જિલ્લામાંથી લોકો આવેલા છો, અને હવે જે પ્રકારે પોલીસ તમારા પર કેસ કરી રહી છે એને કેવી રીતે આપ મહિલા તરીકે જુઓ છો? આ ખરાબ થઈ રહ્યું છે, પરંતુ અમારી એક જ માંગ છે સરકાર સામે કે અમને બસ કાયમી કરી દો, પછી અમે ગાંધીનગરના ટોપા બંધ કરી દઈએ. બસ અમારી એક જ માંગ છે, બસ અમને કાયમી કરી દો. અચ્છા, આપ પોતે પણ મહિલા છો, ઉનાળાનો આકરો તાપ છે અને દૂરથી તમે આવેલા છો, તો આવી સ્થિતિમાં ઘરવાળા પણ ચિંતા કરતા હશે. હા, ચિંતા તો થાય જ ને, કોને ના થાય ચિંતા, ઘરના લોકોને પણ. તો જે પ્રકારે હવે કેસ થવાના ચાલુ થયા છે તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કોઈને સારું નથી લાગતું, પણ હવે સરકાર સામે શું જવાબ આપીએ અમે? અમારો નિર્ણય નથી આપતા તો અમારે ક્યાં જવાનું? અચ્છા, માંગણીઓનો પ્રશ્ન હજી ઊભો ને ઊભો છે. કેસ ચાલુ થઈ રહ્યા છે, રોજે રોજ પોલીસ દ્વારા તમને ડિટેન પણ કરવામાં આવી રહ્યા છે. કેમ સરકાર કેમ નથી સાંભળી રહ્યું તમને લાગે છે? અમે એ જ વિચારીએ છીએ કે છેલ્લા 17ના 18મો દિવસ છે, 18 દિવસથી જો અમે અહીંયા આંદોલનમાં આવ્યા હોય, અમે એવું પણ નથી કે કોઈને નુકસાન પહોંચાડ્યું. અમે શાંતિપ્રિય ગાંધીના માર્ગે ચિંધા માર્ગે કરીએ છીએ. તો છતાં પણ તમે એટલું વિચારો કે અમે લોકો કેમ આવ્યા છે? કોઈ ખોટું રીતે તો આવ્યા નથી કે ભાઈ અમે આવું લઈ લો, અમને ફલાણું આપી દો. અમે ભણ્યા છીએ, અમે ડિગ્રી લીધી છે અને સરકાર મને પરીક્ષા પાસ કરી, એ માંગણી કરવા માટે. તો તમને અમે પહેલાં પરમિશન માંગીએ છીએ કે ચલો પરમિશન આપો. કહો નહીં, અમે પોલીસ પ્રશાસનને કશો વાંધો નથી. અમારે કોઈ અમે તો સામે મળ્યું તો અમે પગે લાગીએ કે ભાઈ અમને અમારે યારે કરો, કેમ આવું કરો? તમે પરમિશન આપતા નથી, ચલો પરમિશન ના આપી તો સત્યાગ્રહ સાવણીમાં બેસવા નથી જતા. તો અમે ત્યાં વિધાનસભા બાજુ છે તો ત્યાં પણ બેસવા, તો અમે ક્યાં જઈએ? અમારો મુદ્દો જાય ક્યાં? અમે ભણ્યા,
આટલા ટાઈમ અમે અમારી બહેનો અમારી જોડે આવે છે, આ તડકાના તપવાનું ઘરેથી નીકળવું કોઈ નાની વસ્તુ નહીં, નાના છોકરાઓને ઘરે મૂકીને આવે, આખું ઘરનું બધું કામ રઝળતું મૂકીને આવે છે. અમે પોતે અમારા ઘરનું કામ છોડીને આવ્યા છે. આ 15, 17, 18 દિવસથી અહીંયા છીએ તો અમને કંઈ શોખ નથી થતો. અમે તો એમ જ કહીએ કે વ્યાયામ શિક્ષકોની તમે વાતો કરો છો તો કાયમી ભરતી લાવી દો, ભરતી લાવી દો એટલે અમે એ જ સેકન્ડ અહીંયાથી જતા રહીશું. તમે એમ કહી દો, જાહેરાત કરી દો કે ભાઈ તમે લોકોએ પરીક્ષા આપી છે, એ પરીક્ષાને માન્ય આપી, અમે તમને ભરતી કાયમી ધોરણે કરશું. આ એક સ્ટેટમેન્ટ આપી દો અથવા લખાણમાં આપી દો કે ભાઈ આટલા ટાઈમમાં આપશું. એટલે અમે લોકો એ જ સેકન્ડે કોઈ જોડે, અમારા સરકાર જોડે કોઈ વિરોધ નથી કે પોલીસ પ્રશાસન જોડે વાત કોઈ વિરોધ નથી. અમે બસ એટલું જ કહીએ છીએ કે તમે ખાલી જાહેરાત કરો એટલે એ જ સેકન્ડે ગાંધીનગરથી અમે છોડીને જતા રહીશું. અમારે કોઈ બીજું નથી. પણ કેમ સાંભળતા નથી? એવા કોઈ કારણો તો હશે ને કે ભાઈ તમારી સરકાર આ મામલે તમારા સાથે કોઈ ચર્ચા હજી સુધી નથી કરી? કયા કારણો લાગી રહ્યા છે? એમના તરફથી કોઈ પ્રેશર સરકાર તરફથી? અમે એ જ વિચારીએ છીએ કે આટલું કર્યા છતાં જો સરકાર અમારું કેમ નથી સાંભળતું. અમે સરકારને પોતે અમે વોટ દીધેલો, હું પોતે ભાજપને મેં વોટ દીધેલો, મારા એમએલએમાં અમારા ભાજપ જ છે, અને કોણ આ રોકી રહ્યું છે એ જ નથી ખબર પડતી. અમે એ જ વિચારીએ રોજ. અમારે એવું નથી થતું, મિટિંગો પણ થાય છે પણ એ લોકો અમારો કોઈ નિર્ણય આપવા માંગતા નથી. કેમ નિર્ણય આપવા નથી માંગતા એ અમે લોકો વિદ્યાર્થી તરીકે હું તો એ જ વિચારું છું કે આટલું જો વિદ્યાર્થી જો કંટાળતા હોય, 17 દિવસે કોઈ નાની વસ્તુ નથી. 17 દિવસ અહીંયા રોકાવ એટલે કોઈકનું માનસિક સંતુલન એટલું બેસી જાય. તો આ સરકારમાં અંદર શું વાત ચાલી રહી છે? તમે કોઈ વસ્તુ જાહેર પણ કરતા નથી. એક વસ્તુ તો જાહેર કરો કે ભાઈ આવું કારણ છે, આ છે, તમે જાહેર કરો. તમે જાહેર કરતા નથી, બધી વસ્તુ કરો છો અને અમને લોકોના હાલ જવાબ જ દેતા નથી કોઈ. ગમે તે કારણો અમે એ જ વિચારીએ શું કારણ છે, તમે કારણ તો બતાવો. અમે એ કહીએ કે સરકાર તમે અમને કારણ આપો કે અમને કેમ ના લેવા. તમે એવું કહો છો કે ભાજપને તમે વોટ આપ્યા, તો અલગ અલગ જિલ્લામાંથી વ્યાયામ શિક્ષકો આવેલા છે. તમારો દાવો છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપે, એ લોકોને સત્તા આપી, તો તમારા સ્થાનિક ધારાસભ્યો આ મામલે તમને કેમ સપોર્ટ નથી કરી રહ્યા? હવે ધારાસભ્યો, હું તમને સાચું કહું, જો શિક્ષણ મંત્રીને મેં પોતે આપતા હોય લેટર, એમના થ્રુ જ કંઈ ના થતું હોય કે ભાઈ એ લોકો કે ભાઈ અમારા અર્થ કરો, ધારાસભ્યનો શું ફાયદો? હું તો એ જ વિચારું. ધારાસભ્યને મેં કીધેલું, જાણ પણ કરેલી છે, પણ એ લોકોનો કોઈ ફાયદો નથી. એ લોકો ગમે તું કહે છે ને, ક્યાંય આ ગમે ત્યાંથી પિન દબાય છે. અમે એ જ વિચારીએ ક્યાં પિન દબાય એ જ નથી ખબર પડતી. તો એનો અર્થ એવો થયો કે સરકારમાં ભાજપના ધારાસભ્યનું સાંભળવામાં નથી આવતું? એ હવે કદાચ સરકારી મુદ્દો એ લોકોને ખબર છે. હું તો એ જ કહું, તમે ગમે તે રીતે અમારો નિર્ણય લાવો, એ તમે ગમે તે કરો. ભાજપના ધારાસભ્યો આવે, કોંગ્રેસના આવે કે બીજા કોઈ પાર્ટીના આવે, ક્યાંક કોઈ સમાજનો કોઈ નેતા આવે, તો ગમે તે આવે, અમારો કોઈ નિવાડો લાવો. કારણ કે અમે આખા ગુજરાતમાંથી એવું નથી કે ભાઈ અમદાવાદ જિલ્લાને કે ગાંધીનગર કે નજીકના જિલ્લાવાળા છે, ગીર સોમનાથથી લોકો આવે છે. આમાં આ બાજુની બોર્ડર ઉપરથી આવે છે, બધી બાજુની બોર્ડર ઉપરથી બધા ભાઈઓ અને બહેનો બધાય છે. તો છતાં પણ અમે આ હેરાન થયું છે. એમને રોજ રહેવાનું, બસ સ્ટેન્ડમાં રહે છે લોકો. એવું નથી કે ક્યાંય સુવિધામાં રહે છે, બસ સ્ટેન્ડમાં રહે, ક્યાંય ફૂટપાથ ઉપર હોઈ જાય છે. કોઈને હગાવાલા હોય તો એમના ઘરે જતા રહે છે. તો આ બધાની પીડા છે, આ સરકારની પીડા કહેવાય. સરકારને સમજવું જોઈએ ને અમને ન્યાય આપવો જોઈએ યોગ્ય. અચ્છા બેન, જે પ્રકારે પોલીસ રોજે રોજ તમને ડિટેન કરી રહી છે, તો જ્યારે પોલીસ સ્ટેશન એ તમને લઈ જાય છે તો કોઈ સુવિધા કરે છે? કેમ કે તમને સવારે લઈ જાય છે, ચા નાસ્તો જમવાનું એવું કંઈ? હા, અમુક સુવિધા કરે છે, પાણીને તેવું આપે છે એ લોકો. તો જમવાનું માની લો બપોરનો સમય થયો તો શું સ્થિતિ હોય છે? એ અંદર થાય એમને ખબર હશે ને. અચ્છા, એક મહિલા છો, તમે પણ આંદોલનમાં જોડાયેલા છો, હવે કેસ થવાના ચાલુ થયા છે, તો કેવી રીતે જોઈ રહ્યા છો? એ કઈ રીતે જોઈ રવાય? નથી સારું લાગતું આ બધું. પોલીસ જે પ્રકારે તમને ટીંગાટોળી કરીને લઈ જઈ રહી છે, આમાં પોલીસનો કોઈ વાંક નથી. એમની પણ એમની ફરજ બજાવે છે ને અમે અમારું કરીએ છીએ. શું તમને લાગે છે કે 18 દિવસથી હજી સુધી સરકારે નથી સાંભળ્યું, તો આવનારા દિવસોમાં કોઈ રસ્તો નીકળે? હા, નીકળવો જ જોઈએ ને. આટલા દિવસથી અમે અહીંયા આંદોલન કરીએ છીએ, તો બસ સરકારશ્રીને એટલું જ નિવેદન છે કે અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરે. અચ્છા, જે તમારા અન્ય આંદોલનકારીઓ સાથે પણ હવે ગુનો દાખલ થયો છે, તો એ મામલે અત્યારે શું સ્થિતિ છે દરેક? કારણ કે 150નું ટોળું પણ છે. બસ બીજું કાંઈ નથી કેવું, કે સરકારશ્રીને એટલું જ નિવેદન છે કે કાયમી ભરતી કરો. જી જરૂરથી. તો વ્યાયામ શિક્ષકો જે 18 દિવસથી સતત આ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે ને હવે તેમના પર કેસ થવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ છે અને પોલીસે 10 વ્યક્તિઓના નામજોગ અને 150ના ટોળા સહિત તો ગુનો દાખલ કર્યો છે. તેમ છતાં તેમનું કહેવું છે કે હજી સુધી સરકાર કે પછી તેમના સ્થાનિક ધારાસભ્ય તે આ મામલે
કોઈ પણ પ્રકારની દખલ પણ નથી કરી રહ્યા અને ચર્ચા પણ નથી કરી રહ્યા, પરંતુ તે લોકોનો મત એક જ છે કે તેઓ તેમની માંગણી પણ અડગ છે અને જ્યાં સુધી તે માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન પણ ચાલુ રહેશે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.